કમબેક રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી ખોડલધામ ખાતે પહોંચ્યા તો નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર તેઓ ખોડલધામ ખાતે આવ્યા છે। હર્ષ સંઘવીનું ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરવામાં આવ્યું તો ડેપ્યુટી સીએમએ માં ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવી છે। અસરગ્રસ્ત ખેડૂતોને માં હિંમત આપે તેવી પ્રાર્થના કરી ચેરમેન અને ટ્રસ્ટી મંડળ સાથે બેઠક પણ યોજવામાં આવે છે। ટ્રસ્ટે કરેલી વૈદિક લગ્નની પહેલને બિરદાવી છે તો મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે, મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 100 થી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી। આનાથી સમાજમાં દેખાદેખીના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર નીકળવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે। ખોડલધામ ખાતે નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા છે। આપણે પેલા સીધા દ્રશ્યો બતાવી હર્ષ સંઘવી તે પહોંચ્યા છે ખોડલધામ। બી તરફ વાત કરીએ કે જે રીતે નાયબ મુખ્યમંત્રી બન્યા સૌ પ્રથમવાર તે ખોડલધામ પહોંચ્યા છે અને ખોડલધામ દર્શન કરશે। દર્શન કર્યા પછી નરેશ પટેલ અને મંત્રીઓ સાથે બેઠક કરશે તેવી શક્યતા છે। હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા છે અને સ્વાગત કરવામાં આવી રહ્યો છે। અત્યારે જે નાયબ મુખ્યમંત્રી પ્રથમવાર માતાજીના દર્શન કરશે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હર્ષ સંઘવીને અત્યારે સ્વાગત કરવામાં આવી રહ્યો છે। અને બીજી તરફ વાત કરી કે જે દર્શન કર્યા પછી નાયબ મુખ્યમંત્રી નરેશ પટેલ સાથે બેઠક કરવાની શક્યતા હાલ જણાઈ રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે જે મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા છે અને દર્શન કર્યા પછી નરેશ પટેલ સાથે બેઠક કરશે તેવું હાલ શક્યતા જણાવી રહ્યું છે। જે રીતે મુખ્યમંત્રી પહેલી જ વાર નાયબ મુખ્યમંત્રી બન્યા પછી તે અત્યારે ખોડલધામ માટે દર્શન માટે પહોંચ્યા છે। મુના બકાડી ન્યૂઝ ગુજરાતી ખોડલધામ। વાઘોડિયામાં ફરી વિવાદનો મતપૂડો છંછેડાયો છે। પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવમાં આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્ટેજ પર આકરા પ્રહાર કર્યા છે અને તેમના દ્વારા વાત કરવામાં આવી છે તો પૂર્વ ધારાસભ્ય દ્વારા આજે આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। તો વાઘોડિયામાં ફરી એકવાર વિવાદનો મતપૂડો છંછેડાયો છે ત્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્ટેજ પર આકરા પ્રહાર કર્યા। વાઘોડિયા બોડી બામણીનું ખેતર નથી, થોડી જનતાને કોઈ ગેરમાર્ગે દોરશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશ તેવું કહેવામાં આવ્યું। આ વાઘોડિયા બોડી બામણીનું ખેતર નથી એટલે એવો કોઈ પ્રયત્ન કરતા નહીં। ધર્મેન્દ્રસિંહ વાઘેલા નથી બોલતા, એ માત્ર ને માત્ર મર્યાદામાં છે અને તમે બધાએ મને જે પ્રેમ આપ્યો છે એની મર્યાદા રાખો છો। બાકી જે દિવસે તમે કોઈ એવો પ્રયત્ન કરવા જશો તે દિવસે આ ધર્મેન્દ્રસિંહ ઈટનો જવાબ પથ્થરથી આપશે। આ તમારા માધ્યમથી કહેવા માંગુ છું। રૂપિયા આવે તો એની વાતોમાં ના આવતા અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર કોઈ પણ બહુ રૂપિયા આવે તો એને આપણા ગામમાં પ્રવેશ કરવા ના દેતા અને એને જૂતાનો હાર પહેરાવીને રવાના કરજો કે અમારા ગામમાં તમારી કોઈ જરૂર નથી અને કોઈથી ગભરાતા નહીં। હું ધારાસભ્ય નહીં, તમે બધા ધારાસભ્ય છો। કોંગ્રેસની સ્થાનિક ચૂંટણી પહેલા મોટી જાહેરાત સામે આવી છે। 60 દિવસની જન આક્રોશ યાત્રાની જાહેરાત કરવામાં આવી છે। 21 નવેમ્બરથી કોંગ્રેસ 4 ઝોનમાં રાજ્યવ્યાપી યાત્રા કરશે। ઉત્તર ગુજરાતથી પ્રથમ તબક્કાની રેલી યોજવામાં આવશે। વાવ તાલુકાથી જન આક્રોશ રેલીનો પ્રારંભ થશે તો સમગ્ર ગુજરાતમાં 5 ફેઝમાં યાત્રા નીકળશે। રાજ્યભરના કોંગ્રેસના નેતાઓ એક મંચ પર આવશે। આક્રોશ છે, જે પીડા છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે।
આ યાત્રા અલગ અલગ ફેઝમાં યોજાશે અને આખા ગુજરાતને 5 ફેઝમાં વિભાજિત કરી અને લગભગ 60 દિવસની આ યાત્રાની શરૂઆત 21મી નવેમ્બરના રોજ અમે કરવા જઈ રહ્યા છીએ. રણુજા દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો તો ગુજરાતના 5 શ્રદ્ધાળુઓના મોત થયા. 10 થી વધુ લોકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા તો કુલ 20 લોકો નાના ટેમ્પોમાં સવાર હતા. ટેમ્પોમાં સવાર હતો 10 સભ્યોનો પરિવાર. ત્યારે એક જ પરિવારના બાળકો સહિત 3ના મોતથી સન્નાટો છવાઈ ગયો છે. નાના છોકરાની બાધા પૂર્ણ કરવા જતા પરિવારને અકસ્માત નડ્યો. ધનસુરાના રઘુનાથપુરના પરિવાર સાથે દુર્ઘટના સર્જાઈ. રઘુનાથપુર ગામમાં ભારે શોકનો માહોલ સર્જાયો તો પરિવારના સભ્યો રાજસ્થાન જવા માટે રવાના થયા હતા. ધુમ્મસના કારણે આ અકસ્માત સર્જાયો હતો. દાહોદના સંજેલીમાં રખડતી રંજાડની સમસ્યા ગંભીર બની ગઈ છે. રખડતા ઢોરની સમસ્યા વધતા ગ્રામ પંચાયત હરકતમાં આવ્યું છે. પંચાયતે પશુ માલિકોને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. તમામ માલિકોને પશુઓને બાંધી દેવા સૂચના અપાઈ છે. તો 7 દિવસ બાદ પશુઓ રખડતા દેખાશે તો પાંજરાપોળ મોકલવામાં આવશે. રખડતા ઢોરને કારણે અકસ્માતની ઘટના વધી છે. લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. સાંભળો સાંભળો પશુપાલકો, સંજેલી નગરના આસપાસના પશુપાલકો સાંભળો સાંભળો, તમારા માટે એક સૂચના છે. આજથી 7 દિવસ સુધીની તમને છુટ્ટી આપવામાં આવશે અને 7 દિવસ પછી કોઈ પણના પશુ છૂટા રહેશે તો પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે. વલસાડમાં ચોમાસામાં નેશનલ હાઈવે 48 અને વાપી શામળાજી નેશનલ હાઈવે સહિતના રસ્તાઓ ધોવાઈ જવાથી લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. છેલ્લા 4-5 વર્ષથી એટલા ઊંડા ખાડા પડે ને એની ઉપર એ લોકો માટી નાખે, ધૂળ એટલું બધું. વરસાદ ગયેલો ને આટલો ટાઈમ થયો, અત્યાર સુધી કોઈ કંઈ કરતું નહીં મળે. કમસે કમ સાંધા મારે તો બી લોકોને થોડી ઘણી રાહત થાય એમ. અમુક રોડમાં ખાડા છે, જો જો રોડ બની જાય તો અમારે ટ્રાવેલિંગ થોડું ઘણું ઇઝી થઈ જાય. ગાડીને નુકસાન આગળ બી 1-2 વાર એક્સિડન્ટ મારે ટચ થઈ ગઈ છે ગાડી, અને હવે હમણાં થોડું સાચવીને ચલાવવું પડે છે. थोड़ा बारिश नहीं तो थोड़ा सा दिखाई दे रहा है रोड में, लेकिन धूल ज्यादा उड़ रहा है. लेकिन बारिश में तो सर गड्ढा भी नहीं दिखाई देता है. कहाँ पे चक्का छोटा गाड़ी के लिए तो और ज्यादा मुश्किल है.